ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? સ્ટેન્ડર્ડ 7 ધોરણ 7માં આજે હું તમને કોમ્પ્રિહેન્શન કરાવું છું. અગર જો બહારથી ફકરા આવે તો તમે તેને રીતે કઈ રીતે તેના પ્રશ્નોના ઉત્તર આપી શકો તે આજે હું તમને શીખવાડું છું. ઓકે, તો આજે ગ્રામરમાં આપણે કરીશું કોમ્પ્રિહેન્શન. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરું છું. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છદે વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે અહીં ફકરો આપેલો છે, બહારથી છે સમજો, અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના. તો તમને કંઈ જ નથી કરવાનું, ફકરાને ધ્યાનથી રીડ કરો અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે, ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ, અહીંથી પહેલું સ્ટાર્ટ કરું છું. ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ વેન એવરીથિંગ કેન બી એન્જોયડ. ચાઇલ્ડહુડ એટલે કે બચપન એવો ટાઈમ છે ને કે આપણે બધી જ વસ્તુ એન્જોય કરી શકીએ છીએ, બધા જ મસ્તી મજા કરી શકીએ છીએ. ઇટ ઇઝ ધ ટાઈમ વેન ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ ટાઈમ ટોકિંગ ટુ ફ્રેન્ડ્સ. આ એક એવો સમય છે બાળકો માટે કે જે તેમને શું ગમે છે? ટુ પ્લે એટલે રમવું, લર્ન એટલે રીડિંગ વાંચવું, ગીત ગાવું, ડાન્સ કરવું અને પોતાના મિત્રો સાથે બેસી વાતો કરીને ટાઈમ સ્પેન્ડ કરવું, એ લોકો જોડે સમય નિકાળવો. બટ ટુડે મોસ્ટ ચિલ્ડ્રન સેટ, પણ આજકાલના જે બાળકો છે તે ક્યાં બેસે છે? ઇન ફ્રન્ટ ઓફ ટીવી સેટ, એટલે કે ટીવીના સામે જ બેસા હોય છે. દે વેસ્ટ અ લોટ ઓફ ટાઈમ, તે લોકો ખૂબ જ તેમનો સમય ખૂબ જ બરબાદ કરે છે. દે ઓનલી લાઇક ટુ વોચ ફિલ્મ્સ, તે લોકોને શું ગમે છે? ખાલી પિક્ચરો દેખવું, સિરિયલો દેખવું એન્ડ ગીતો દેખવું જ ગમે છે, એન્ડ સોંગ્સ. એઝ અ રિઝલ્ટ, અને છેલ્લે તેનું શું પરિણામ આવે છે? ચિલ્ડ્રન ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ મિક્સ વિથ અધર્સ, અને બાળકોને પછી બીજા લોકો જોડે મિલતા જુલતા હિચકિચાટ થાય છે. તે લોકો એકદમથી મળી શકતા નથી, તેમની જોડે વાત નથી કરી શકતા, તેવું થાય છે. દે ડુ નોટ લાઇક ટુ પ્લે ગેમ્સ, તે લોકોને રમવું નથી ગમતું, અલગ અલગ જે ગેમ્સ હોય છે તે રમવું નથી ગમતું. ઓર રીડ બુક્સ, તે લોકોને વાંચવું ગમતું નથી. દેર હોમવર્ક ઇઝ ઓફટન ઇનકમ્પ્લીટ, એ લોકોના વધારેતર હોમવર્કો ઇનકમ્પ્લીટ હોય છે. પીપલ કોલ ધ સેટ ટીવી સેટ એન્ડ ઇડિયટ બોક્સને, આજકાલના લોકો ટીવીને એમ કહે છે કે ટીવી એક બેવકૂફ બોક્સ છે, તે ફાલતુની બધી વસ્તુ બતાવે છે, તેવું કહેવામાં આવે છે. તો ચલો હું ફરી એકવાર આ ફકરો રીડ કરું છું. હું તમને સમજાવી તો દીધો છે, તમે પણ રીડ કરજો, બરાબર? ચલો. ચાઇલ્ડહુડ ઇઝ ધ સ્ટેજ ઓફ લાઈફ વેન એવરીથિંગ can be enjoyed. It is the time when children love to play, learn, sing, dance or simply spend time talking to friends. But today most children sit in of the TV set. They waste a lot of time. They only like to watch films, serials and songs. As a result, children find it difficult to mix with others. They do not like to play games or read books. Their homework is often incomplete. People call the TV set an idiot box. એ બાજુ આપણે આ રીડ કર્યો, તમે બધાએ રીડ કર્યો મારી જોડે જોડે? આશા કરું છું રીડ કર્યો જ હશે. ચલો પ્રશ્નોના ઉત્તર મેં લખ્યા છે આ વાલામાં, આગળ નથી લખ્યા. વોટ ડુ ધ ચિલ્ડ્રન લવ ટુ ડુ, બાળકોને શું ગમે છે? ચિલ્ડ્રન લવ ટુ પ્લે, લર્ન, સિંગ, ડાન્સ ઓર સિમ્પલી સ્પેન્ડ time talking to friends.
અહીં સુધી આનો પ્રશ્નનો ઉત્તર કમ્પ્લીટ થયો. બરાબર. હવે આગળ વધીએ છીએ. વોટ ડુ મોસ્ટ ચિલ્ડ્રેન ડુ ટુડે? આજકાલના બાળકો શું કરે છે? ટુડે મોસ્ટ ચિલ્ડ્રેન sit in front of the TV set and they waste a lot of time. Today, children find it difficult to mix with others. આ વાક્ય પૂરો કરવાનો હતો. Children who watch TV do not like to બી વાક્ય પૂરું કરવાનું છે. Play games or read books. Their homework is often incomplete. What do people call the TV set? People call the TV set an idiot box. અહીં બાજુ પહેલો કમ્પ્લીટ થયો. ઓકે કરશો? હવે જાઉં છું બીજા ફકરા પર. જો અહીં ધ્યાન આપો, હોમવર્ક લખ્યું છે મેં અહીંયા, એટલે સમજો કે આ તમને જાતે કરવાનું છે, છતાં હું તમને રીડ કરી સમજાવું છું. ધ અર્થ ગોઝ અરાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ અરાઉન્ડ ધ અર્થ. અર્થ કોના પાસે ફરે છે? સનના. અને મૂન કોના પાસે ફરે છે? અર્થના. ધ અર્થ ઇઝ એ પ્લાનેટ. અર્થ શું છે? એક પ્લાનેટ છે. There are many planets that go around the sun. ને અર્થ સનના પાસે બહુ બધા પ્લાનેટ્સ ફરતા હોય છે. But the moon is not a planet. પણ મૂન પ્લાનેટ નથી. The moon is called the satellite of the earth. મૂન શું કહેવાય છે? સેટેલાઇટ કહેવાય છે અર્થનું. Other planets also have their satellites. બીજા બધા પ્લાનેટ્સના પણ સેટેલાઇટ્સ હોય છે. The sun, the planets and their satellites form the solar system. જે સન છે, પ્લાનેટ્સ છે અને સેટેલાઇટ્સ છે તેનાથી સોલાર સિસ્ટમ બને છે. સોલાર મીન્સ બિલોંગિંગ ટુ ધ સન. સોલાર એટલે સનથી મળતું જુલતું, એટલે કે એનાથી રહેતું. એટ નાઇટ યુ સી થાઉઝન્ડ્સ ઓફ સ્ટાર્સ. રાતે તમે 1000 કરતાં બી વધારે તારાઓ જોવો છો ઇન ધ સ્કાય, આકાશમાં. સ્ટાર્સ ટ્વિંકલ. તારાઓ ચમકે છે. બટ પ્લાનેટ્સ ડુ નોટ. પણ જે પ્લાનેટ્સ હોય છે તે ચમકતા નથી. બરાબર, સમજ પડી? એકવાર રીડ કરું છું, તમે પણ મને સાંભળીને રીડ કરજો. ધ અર્થ ગોઝ અરાઉન્ડ ધ સન એન્ડ ધ મૂન ગોઝ અરાઉન્ડ ધ અર્થ. ધ અર્થ ઇઝ એ પ્લાનેટ. There are many planets that go around the sun. But the moon is not a planet. The moon is called the satellite of the earth. Other planets also have their satellites. The sun, the planets and their satellites form the solar system. Solar means belonging to the sun. At night you see thousands of stars in the sky. Stars twinkle, but planets do not. What goes around the earth? અર્થના આસપાસ શું ફરે છે તે લખો. વોટ ઇઝ ધ અર્થ? અર્થ શું છે? વોટ ઇઝ ધ મૂન કોલ્ડ? મૂનને શું કહેવાય? વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ? સોલાર સિસ્ટમ શું છે? ડુ પ્લાનેટ્સ ટ્વિંકલ? શું પ્લાનેટ્સ ટ્વિંકલ? ચમકે છે પ્લાનેટ્સ? તે એકદમ ઇઝી છે, કરી જ શકો છો, ખૂબ જ ઇઝી છે. આ ફકરો જોઈ તેના આધારે રીડ કરો, જવાબ લખો. ઓકે, કરશો? મેં રીડ પણ કરાવ્યું છે તો તમને સમજણ તો પડી જશે. ધ્યાનથી આનો ફકરો જોઉં, પછી તેના પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમાને વાંચો ને તેના આધારે અહીંથી પ્રશ્નોના જવાબ લખો. સારા અક્ષરોમાં લખજો. હવે આના પછી જઈએ
ત્રીજા ફકરા પર. ઓકે, ચલો. આના જવાબો લખ્યા નથી પણ ટીક જરૂર કર્યા છે, તો તમે જુઓ. પહેલાં રીડ કરી સમજાવું છું, પછી તમને રીડ કરાવીશ. અકબર once asked his courtiers to bring the most beautiful thing to the court. અકબર રાજાએ એકવાર શું કર્યું, તેમના જે દરબારમાં જે બેસે છે બધા લોકો, કોર્ટિયર્સ, તેને કોર્ટિયર્સ કહેવાય છે, તેમણે કીધું સૌથી મસ્ત વસ્તુ લઈને આવો, દરબારમાં સૌથી એકદમ ખૂબસૂરત વસ્તુ લઈને આવો. બિરબલને પણ કીધું. વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ, અને બિરબલ પણ કોર્ટમાં હતો, ત્યાં બાજુ એના દરબારમાં હતો. નેક્સ્ટ ડે, અને બીજા દિવસે ધ કોર્ટિયર્સ, જે બધા દરબારીઓ હતા તે બધા, બ્રોટ વેરિયસ થિંગ્સ, તે લોકો બહુ બધી અલગ અલગ વસ્તુઓ લઈને આવ્યા. દે થોટ, એ લોકોએ જે વિચાર્યું, વર ધ મોસ્ટ બ્યુટિફુલ, જે એ લોકોના વિચારથી સૌથી ખૂબસૂરત હોય તે. દે બ્રોટ, તે લોકો શું લાવ્યા? દે બ્રોટ, એ લોકો લાવ્યા પ્રિશિયસ સ્ટોન્સ, ખૂબ જ કિંમતી પથ્થરો લાવ્યા. રેર ફ્લાવર્સ, જે ફૂલો બહુ જ ઓછા મળે, જે જોવા પણ નથી મળતા તે લાવ્યા. બર્ડ્સ, પક્ષીઓ જોવા નથી મળતા તે લાવ્યા. એન્ડ પેઇન્ટિંગ્સ, ખૂબ જ રેર અદ્ભુત પેઇન્ટિંગ્સ એટલે કે ચિત્રો લાવ્યા. બિરબલ વોકડ ઇન્ટુ ધ કોર્ટ, બિરબલ પણ આવ્યો દરબારના અંદર. વિથ એ ડર્ટી ચાઇલ્ડ, એકદમ ગંદો બાળક લઈને આવ્યો. અકબર વોઝ સરપ્રાઇઝડ, અકબર એકદમ ચોંકી ગયો. એન્ડ એંગ્રી, એકદમ ગુસ્સે પણ થઈ ગયો. હી આસ્ક્ડ બિરબલ, અને તેએ બિરબલને પૂછ્યું ટુ એક્સપ્લેન હિમસેલ્ફ, આ જે કર્યું તે તેને સમજાવે. બિરબલ સેડ, અને બિરબલે જવાબ આપ્યો. ટુ ઇટ્સ મધર, ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. એક માના માટે પોતાનું બાળક જ સૌથી ખૂબસૂરત વસ્તુ છે પૂરી દુનિયામાં. અકબર વોઝ હેપી, અકબર આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો. વિથ બિરબલ્સ આન્સર, આ બિરબલનો જે જવાબ હતો તેનાથી તે ખૂબ જ ખુશ થયો. હી ગેવ હિમ અ રિવોર્ડ, તે પછી તેને પુરસ્કાર આપ્યો, પ્રાઇઝ આપ્યો, રિવોર્ડ આપ્યો. બરાબર. હવે આ તમને સમજણ પડી? ચલો એકવાર રીડ કરીએ છીએ. અકબર વન્સ asked his courtiers to bring the most beautiful thing to the court. Birbal too was present in the court. Next day, the courtiers brought various things they thought were the most beautiful. They brought precious stones, rare flowers, birds and paintings. Birbal walked into the court with a dirty child. Akbar was surprised and angry. He asked Birbal to explain himself. Birbal said to its mother, the child is the most beautiful thing in the world. Akbar was happy with Birbal's answer. He gave him a reward. હવે એનો પ્રશ્નનો ઉત્તર. વોટ ડીડ અકબર આસ્ક હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ? તે શું મંગાવ્યું હતું? તો અહીં છે પહેલાંનો જવાબ. અકબર વન્સ આસ્ક્ડ હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ટુ ધ કોર્ટ. આ પહેલો જવાબ, એને એ જ લખવાનો છે. પછી આગળ. વોટ ડીડ ધ કોર્ટિયર્સ બ્રિંગ ધ નેક્સ્ટ ડે? કોર્ટિયર્સ બીજા દિવસે શું લાવવા? તો આ રહ્યો. નેક્સ્ટ ડે ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ દે થોટ દે વર ધ મોસ્ટ બ્યુટિફુલ. આ બીજો જવાબ, જો હું પહેલો બીજો લખેલો છે. પછી ત્રીજો. હુ બ્રોટ એ ડર્ટી ચાઇલ્ડ? કોણ લાવ્યું હતું? તો બિરબલ બ્રોટ એ ડર્ટી ચાઇલ્ડ. હું ડાયરેક્ટ લખી દીધું છે. વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ફોર એ મધર? એક મા માટે સૌથી બ્યુટિફુલ વસ્તુ શું છે?
પૂરી દુનિયામાં તો આ જ લખી લેવાનું. ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. આ જવાબ આવશે ચોથો. ને પછી આગળ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પ્રાઇઝ. પ્રાઇઝ એટલે શું? રિવોર્ડ. અહીં છેલ્લે એને રિવોર્ડ આપ્યો ને એટલે કે પુરસ્કાર આપ્યો. અહીં બાજુ આપણું કોમ્પ્રિહેન્શન કમ્પ્લીટ થાય છે. બરાબર? આ તમે 3 તમને કમ્પ્લીટ કરવાના રહેશે. કરી લેશો? આ પહેલું, બીજું, પેલું અહીં કમ્પ્લીટ, બીજું તમને જાતે કરવાનું કીધું છે, કરજો. પછી ત્રીજું કરાવ્યું, તેના પ્રશ્નોના ઉત્તર અહીં આપેલા જ છે, જોવાય છે તમને, તે લખવાનું. ને અહીં બાજુ આ કમ્પ્લીટ થઈ ગયું આપણું. ઓકે, તમે લોકો કમ્પ્લીટ કરી લેજો સારા અક્ષરોમાં. અહીં બાજુ કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ. જે નોટમાં લખવાના છે નોટમાં લખી લેજો ફકરા સાથે. બાય, ટેક કેર.